નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, ન્યૂઝની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ભુજમાં ચેન સ્નેચિંગને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઈ। 10 માસમાં જ ભુજ શહેરમાં 19 ઘટનાઓને આપ્યો હતો અંજામ। યુટ્યુબમાં વિડીયો જોઈને ચેન સ્નેચિંગનો આવ્યો હતો વિચાર। કચ્છમાં નર્મદાના કામો માટે 892 કરોડની ફાળવણી। રાજ્ય સરકારે જારી કરેલા બજેટમાં કરાઈ ખાસ જોગવાઈ। મા કાર્ડમાં સહાયની રકમ 3 લાખથી વધારીને કરાઈ ₹5 લાખ। કચ્છમાં 14,67,000 મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ। 1,846 મતદાન મથકો પૈકી 416 સંવેદનશીલ। આચારસંહિતાના અમલીકરણ માટે સી વિજિલ એપ્લિકેશન કરાઈ ડેવલપ। સતત 31 કલાક નૌબત વાદન સાથે શહીદોને અપાશે શ્રદ્ધાંજલિ। ભુજના નૌબત વાદક શૈલેષ જોશી દ્વારા અનોખી પહેલ। અનેક કલાકારો સુરાવલી સાથે કરશે મહામૃત્યુંજયના પાઠ। આજના આધુનિક યુગમાં યુવાધન પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશ વિદેશની જાણકારી મેળવતો થયો છે, તો ક્યારેક ટેકનોલોજી અને સોશિયલ મીડિયા ગુનાખોરી તરફ પણ પ્રેરી જાય છે। તાજેતરમાં ભુજ શહેરમાં બનેલી ચેન સ્નેચિંગની ઘટનાઓમાં પણ વધુ આરોપીઓએ યુટ્યુબના માધ્યમથી ઘટનાને કઈ રીતે અંજામ આપી શકાય તેની જાણકારી મેળવી હતી। જોકે 19 ઘટનાઓને અંજામ આપ્યા બાદ 3 આરોપીઓની આજે આખરે પોલીસે ધરપકડ કરી લીધી છે। છેલ્લા એકાદ વર્ષથી ભુજ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં મહિલાઓને નિશાન બનાવીને તેમના ગળામાં રહેલા ચેનની તસ્કરી કરતી ગેંગ આખરે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગઈ છે। છેલ્લા ઘણા સમયથી ચેન સ્નેચરોને ઝડપી પાડવા પોલીસની વિવિધ ટીમો સક્રિય બની હતી અને આખરે બાતમીના આધારે શંકાસ્પદ યુવકની ચેકિંગ દરમિયાન પૂછપરછ કરાતા તેની બાઇક ચોરીની હોવાનું સામે આવ્યું હતું અને આ શંકાસ્પદ આરોપીની પોલીસ દ્વારા પૂછપરછ કરતા તેણે ચેન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી। ભુજના કેમ્પ એરિયામાં રહેતા મુખ્ય સૂત્રધાર સરફરાઝ ઉર્ફે ફેઝલ અબ્દુલભાઈ મંધરિયાની ધરપકડ કરાયા બાદ આ ઘટનામાં સંડોવાયેલા શાહિલ અસલમ કુરેશી અને લકીસિંહ જીતસિંહ સરદારની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી મુદ્દામાલ પણ કબજે કરાયો હતો। એ પ્રેરણામાં એવું છે કે એ પોતે ઇન્ટરનેટમાં યુટ્યુબ ઉપર વિડીયો જોતા ચેન સ્નેચિંગ કઈ રીતે થાય અને એમાં એને અમલ કર્યો યુટ્યુબમાંથી જોઈને અને 1-2 વાર સફળ થયા। એ સફળતા મળી અને કોઈ પોલીસ શોધી ન શકી એનામાંથી એણે પ્રેરણા લીધી અને વારંવાર યુટ્યુબમાંથી આવા વિડીયો જોઈને આ પ્રેરણા એને મળી છે ચેન સ્નેચિંગની। ચાલાકી એવી રીતે કરતા કે કોઈ લેડીઝ જતા હોય તો એ લેડીઝની આખી જોઈ લે કે ક્યાં જાય છે, ક્યાં રસ્તે જાય છે, ભીડભાડવાળો રસ્તો છે કે ખુલ્લો રસ્તો છે, પછી એની રેકી કરે અને રેકી કરી અને એનું ચાલુ વાહન એ પોતે ચાલુ વાહને હોય અને ચેન એના ગળામાંથી ખેંચી લેતા। આરોપીઓની ધરપકડ બાદ પોલીસ દ્વારા આગવી રીતે પૂછપરછ કરાતા સરફરાઝ ઉર્ફે ફેઝલ, સાહિલ અને લક્કીસિંહ ભુજમાં શક્તિ ટી હાઉસ પાસે સાંજે બેઠા હતા ત્યારે યુટ્યુબ પર ચેન સ્નેચિંગનો વિડીયો જોયો હતો અને ત્યારબાદ ચેન સ્નેચિંગ કરવાનું નક્કી કર્યું હતું અને સૌથી પ્રથમ બનાવને 10 માસ પૂર્વે માધાપરના સીતારામ મઢોલીથી યક્ષ મંદિર સુધી વોકવે કરવા જતી મહિલાને નિશાન બનાવી હતી અને 39,000ની કિંમતની સોનાની ચેન માંડવીમાં વેચી હોવાની કબૂલાત પણ આરોપીઓએ આપી હતી। અમને માહિતી મળી હતી કે આવી એક ટોળકી કામ કરી રહી છે, તો એના આધારે અમે ટેકનિકલ પણ ઘણા બધા ઉપયોગ કર્યા, ટેકનિકલ બાબતો પણ ચેક કરી, એમાં પણ અમને સફળતા નથી મળી, પણ આ એક માણસનું અમને નામ મળેલું તો એના આધારે ચેકિંગ રાખેલું અને ચેકિંગ દરમિયાન વાહન લઈને નીકળ્યો અને એમાં એ ઝડપાઈ ગયો અને ચેક કરતાં એની પાસે જે મોટરસાઇકલ હતી એ પણ ચોરીની હતી અને એની વિગતવારની પૂછપરછ કરતાં યુક્તિ પ્રતિયુક્તિથી તો એમાં આ 19 જેટલા જે ભુજ શહેરમાં ચેન સ્નેચિંગના બનાવો બનેલા એ ડિટેક્ટ થાય છે। આ ત્રણેય આરોપીઓ સામે ભુજ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથકમાં 6 જેટલી ફરિયાદો નોંધાઈ હતી। આ તમામ અનડિટેક્ટેડ ગુનાઓને ડિટેક્ટ કરવામાં પોલીસે સફળતા મળી છે। સાથે 19 જેટલી ચેન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપનારા ભણેલા ગણેલા આરોપીઓ પણ પોલીસના સકંજામાં છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્ય સૂત્રધાર ફેઝલ ભુજની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને પોલીસ અધિકારીઓ સાથે પણ અંગ્રેજીમાં વાતચીત કરતો હતો ત્યારે યુટ્યુબ પર એક વખત જોયેલા ચેન સ્નેચિંગના વિડીયો બાદ તે પણ આ પ્રકારના ગુના આચરવા પ્રેરાયો હતો। કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ।
જળજમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું આ પંક્તિને સાર્થક કરતી ઘટના મિર્જાપર પોલીસ ચોકી નજીક બની હતી। 2 વર્ષ અગાઉ દિવાળીના દિવસે નારાયણ પરના યુવાનને ગોળી મારીને મોતને ઘાટ ઉતારનારા માધાપરના નિવૃત્ત જવાન સહિત 5 શખ્સોએ આધેડ પર ખૂની હુમલો કરીને રિવોલ્વર તાકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। રમેશભાઈ કરમશીભાઈ વાસાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ મિર્જાપર પોલીસ ચોકી સામે ઘટના બની હતી। દેશલપર પાસે સીમમાં આવેલી જમીનમાં પગ મૂકશો અને જમીનમાં આવશો તો ખતમ કરી નાખશો તેવી ધમકી આપીને મૂળ નખત્રાણાના તરા મંજલના હાલે માધાપરમાં રહેતા અશોકસિંહ વિજયસિંહ જાડેજા અન્ય 4 શખ્સોએ 52 વર્ષીય રમેશભાઈ વાસાણી પર હુમલો કર્યો હતો। હુમલાની ઘટનામાં ઘવાયેલા આધેડને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો। પોલીસે આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ઉલ્લેખનીય છે કે આરોપી અશોકસિંહ વિજયસિંહ જાડેજા ગત 30મી ઓક્ટોબર 2016ના દિવાળીના દિવસે નારાયણ પરના યુવાન પર સરા જાહેર ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો। જેલમાંથી મુક્ત થયા બાદ આરોપીએ આવી બીજી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો છે। ગાંધીધામ શહેરના સેક્ટર નંબર 7 વિસ્તારમાંથી એલસીબીએ 200 બોરી મગફળી ભરેલી ટ્રકને ઝડપી પાડી હતી। આરોપીઓ સામે વિધિવત ગુનો નોંધાતા ટ્રકના માલિક તથા ચાલકે ધરપકડથી બચવા કોર્ટમાં આગોતરા અરજી કરી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે। ગત 22મી જાન્યુઆરીના એલસીબીએ 200 બોરી મગફળી ભરેલી ટ્રક સહિત 9 લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો। તપાસ દરમિયાન ટેકાના ભાવે ખરીદાયેલ મગફળી હોવાનું સપાટી પર આવતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે 9 શખ્સો સામે ફોજદારી નોંધાઈ હતી। તેમની હજુ સુધી ધરપકડ થઈ નથી। ત્યારે જેની ટ્રકમાંથી મગફળી મળી હતી તે રત્નાલના ટ્રકના માલિક નંદલાલ આહિર તથા ટ્રક ચાલક કાસમ પારાએ પોલીસને ધરપકડથી બચવા માટે ગાંધીધામ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું। ગુજરાતમાં નાણાં ખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે લેખાનું દાન તરીકે ઓળખાતું 4 માસનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું। લેખાનું દાન હોવાથી કર રાહત કે નવા કરવેરાની દરખાસ્ત નથી, પરંતુ સરકારે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ખેડૂતો, મહિલાઓ સહિત સમાજના વિવિધ વર્ગને ખુશ કરવાના પ્રયાસો કર્યા છે। વર્ષ 2019-20ના બજેટ માટે 12,241.40 કરોડની પુરાંત દર્શાવીને રાજ્યનું પૂર્ણ બજેટ લોકસભાની ચૂંટણી પછી સંભવત જૂનમાં રજૂ થશે। આજે રજૂ થયેલ બજેટમાં કેટલીક ઉડીને આંખે વળગે તેવી જાહેરાતો કરવામાં આવી છે। તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જે દુનિયાની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા યોજના છે, તે અમલમાં મૂકીને ગરીબો અને મધ્યમ વર્ગના નાગરિકો માટે આરોગ્ય ક્રાંતિ સર્જી છે। આ યોજનામાં 5 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે। ગુજરાતમાં મા અને મા વાત્સલ્ય યોજના દ્વારા 68 લાખથી વધુ કુટુંબોને 3 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય રક્ષણ પૂરું પાડવામાં આવે છે। બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું, અમારી સરકારે નિર્ણય કર્યો છે કે હવે મા અને મા વાત્સલ્ય યોજનાના ગુજરાતના 68 લાખ લાભાર્થી પરિવારોને 3 લાખ રૂપિયાના બદલે આયુષ્યમાન ભારતની જેમ 5 લાખ રૂપિયા સુધીનું સુરક્ષા કવચ પૂરું પાડશે। વધુમાં ગુજરાતની લોકપ્રિય અને પ્રજા દર્દી લક્ષી મા વાત્સલ્ય યોજનાનો અત્યાર સુધીમાં વાર્ષિક 3 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા પરિવારોને લાભ આપવામાં આવી રહ્યો છે। ધારાસભ્યો અને અનેક અગ્રણીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ આવક મર્યાદા વધારવા અને વધુ પરિવારોને મા વાત્સલ્ય યોજના હેઠળ આવરી લેવા રજૂઆતો કરી હતી। લોક લાગણીને ધ્યાનમાં લઈ સરકારે આવક મર્યાદા રૂપિયા 3 લાખથી વધારીને રૂપિયા 4 લાખ કરવાનો નિર્ણય કર્યો છે, જેનો લાભ અંદાજે વધુ 15 લાખ પરિવારોને થશે। આમ મા વાત્સલ્ય યોજનાના લાભાર્થી પરિવારોની સંખ્યા 80 લાખથી વધુ થશે। જસદણની પેટા ચૂંટણી વખતે સરકારે જે જાહેરાતો કરી હતી કે જે ચડત વીજ બિલ અને દંડ સહિતની રકમની માફી માટે આજે ફરી વિગતવાર જાહેરાત કરી છે। ખેડૂતોને ખેતી માટે સળંગ 10 કલાક વીજળી પૂરી પાડવાનું વચન આપવામાં આવ્યું છે। ખેડૂતોને વ્યાજ સહાય ચેક સમયસર મળી રહે તે માટે 500 કરોડનું રિવોલ્વિંગ ફંડ ઊભું કરવાનું જાહેર કરવામાં આવ્યું છે। ગરીબ મધ્યમ વર્ગને ગંભીર રોગમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટેની મા યોજનાની આવક મર્યાદા 3 લાખમાંથી વધારીને 5 લાખ કરવામાં આવી છે। ગુજરાત પાણીની અછત ધરાવતું રાજ્ય છે। ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં અનિયમિત વરસાદ રહે છે। ગુજરાતના 100 કિલોમીટર લાંબા દરિયાકાંઠાનો ઉપયોગ કરીને દરિયાકાંઠાના વિસ્તારો અને કચ્છ જિલ્લામાં પૂરતું પાણી મળી રહે તે માટે દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવા માટે 8 ડિસેલિનેશન પ્લાન્ટ પીપીપીના ધોરણે સ્થાપવામાં આવશે। આ અમારી સરકારની નિર્ણયથી પાણીની અછતવાળા વિસ્તારોની સમસ્યા હળવી થશે। રાજ્યમાં સૌ પ્રથમ વખત સરકારે સુએજ પાણીના ટ્રીટમેન્ટ કરી તેને પુનઃ વપરાશ માટેની નીતિ જાહેર કરેલ છે। આ નીતિ અંતર્ગત
રિસાયકલ કરેલા પાણીનો ઉપયોગ ખેતી, ઉદ્યોગ, બાંધકામ અને અન્ય કામો માટે કરવામાં આવશે, જેના થકી શહેરો સ્વચ્છ બનશે અને પાણીનો વધારાનો સ્ત્રોત પણ પ્રાપ્ત થશે. કચ્છ જિલ્લો માન્ય અધ્યક્ષશ્રી, કચ્છના અંજાર કુકમા સુધીની 27 કિલોમીટર લંબાઈની બલ્ક પાઇપલાઇન પમ્પિંગ મશીનરીનું કામ પ્રગતિમાં છે. 135 કરોડની આ યોજના છે. એ પૂર્ણ થયેથી ભુજ શહેર, પશ્ચિમ કચ્છના નખત્રાણા, માંડવી, લખપત અને અબડાસા તાલુકાને લાભ મળશે. એટલે છેક સુધી, બોર્ડર સુધી આપણે પાણી પૂરેપૂરું પહોંચાડીશું. રાજ્ય સરકારે નાણાકીય વર્ષ 2019-20ના બજેટમાં નર્મદા યોજના માટેની રૂપિયા 6,945 કરોડની જોગવાઈ કરી છે. તે પૈકી કચ્છ જિલ્લામાં નહેર બાંધકામ માટે 430 કરોડ, ભૂગર્ભ પાઇપલાઇન માટે 146 કરોડ અને શાખા નહેરના 3 પમ્પિંગ સ્ટેશનોના વિસ્તરણ માટે 316 કરોડ સહિત કુલ 892 કરોડની જોગવાઈ કચ્છ જિલ્લા માટે કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે રાજ્યના નાણામંત્રી નીતિનભાઈ પટેલે વોટ એન્ડ એકાઉન્ટ બજેટ રજૂ કર્યું હતું, જેમાં વર્ષ 2019ના બજેટ રજૂ કરતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે 357 કિલોમીટરના કચ્છ બ્રાન્ચ કેનાલ પૈકી 322 કિલોમીટરનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. તેમાંથી નીકળતી વાંઢિયા તેમજ ગાગોદર સબ બ્રાન્ચ કેનાલોનું કામ પૂર્ણ થઈ ગયું છે. કચ્છ જિલ્લામાં કેનાલ નેટવર્કના 698 કરોડના કામો પ્રગતિ હેઠળ છે. માન્ય અધ્યક્ષશ્રી, કચ્છ જિલ્લો એ સરહદી જિલ્લો છે, ખૂબ અછતગ્રસ્ત જિલ્લો છે. ત્યાં આગળ આ વખતે 357 કિલોમીટરના કચ્છ બ્રાન્ચ કેનાલ પૈકી 322 કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે. તેમાંથી નીકળતી વાંઢિયા, ગગોદર સબ બ્રાન્ચ કેનાલનું કામ પૂર્ણ થયેલ છે અને કચ્છ જિલ્લામાં અત્યારે 698 કરોડના કામો પ્રગતિ હેઠળ છે. અને અમારા વાસણભાઈ, અમારા બધા જ કચ્છ જિલ્લાના નિમાબેન હોય, અન્ય ધારાસભ્યશ્રી હોય, સતત એનું ફોલોઅપ કરે છે. બધા જ ધારાસભ્યો, નામ નહીં લઉં બધું, એટલે એમનો પણ આભાર માનું છું. અને કચ્છ જિલ્લામાં જે પમ્પિંગ સ્ટેશન વગેરે કરીએ છીએ એના માટે આ વર્ષે નવા 892 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. રેલયાત્રા દરમિયાન ચોરી, મારામારી સહિતના વધી રહેલા બનાવોને પગલે પ્રવાસીઓની સુરક્ષા પણ જોખમાઈ રહી છે. ત્યારે સ્લીપર ક્લાસની તુલનાએ એસી કોચમાં આવા બનાવોનું પ્રમાણ ઊંચું હોવાથી કોચ એટેન્ડન્ટ તરીકે નિવૃત્ત ફૌજીઓને સેવામાં લેવાનો રેલવે દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જો આ નિર્ણય વહેલો લેવાયો હોત તો કદાચ જયંતિ ભાનુશાલીનો જીવ બચાવી શકાયો હોત. અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપના નેતા જયંતિભાઈ ભાનુશાલીની જાન્યુઆરી માસમાં સયાજીનગરી એક્સપ્રેસમાં H1 કોચમાં ગોળી મારી હત્યા નિપજાવ્યા બાદ પુનઃ રેલ પ્રવાસીઓની સુરક્ષા બાબતે ગંભીર બેદરકારી દાખવાતી હોવાનું સપાટીએ આવ્યું હતું. આ ઉપરાંત ચોરી, લૂંટ, મારામારી જેવા બનાવો રેલવેમાં સામાન્ય બની ગયા છે. પરંતુ હત્યાની ઘટનાઓ પ્રકાશમાં આવ્યા બાદ પ્રવાસીઓની સુરક્ષા મજબૂત બને તે માટે વ્યાપક માંગ ઉઠતા અંતે રેલવે વિભાગ હરકતમાં આવતા એસી કોચ એટેન્ડન્ટ તરીકે નિવૃત્ત ફૌજીઓની સેવા લેવાનો નિર્ણય લેવાયો છે. તમામ ઝોનલ રેલવે જનરલ મેનેજરને કરાયેલા આદેશમાં જણાવ્યું છે કે રેલવે બોર્ડ દ્વારા એસી કોચમાં એક્સ આર્મી ઝોનની નિમણૂક માટે મંજૂરી આપવામાં આવી છે. ઝોનલ રેલવે ખાલી જગ્યાના આધારે કોન્ટ્રાક્ટ પદ્ધતિએ નિમણૂક કરી શકશે. આ બાબતે ગુજરાત રેલવેના PRO પ્રદીપ શર્માનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે એસી કોચ એટેન્ડન્ટ તરીકે હવે નિવૃત્ત ફૌજીઓની નિમણૂક કરી શકાશે. જો કે જયંતિભાઈની હત્યાના બનાવને પગલે આ નિર્ણય કરાયો હોવાની વાતને નકારતા જણાવ્યું હતું કે સૈનિકોએ સેવા કરી હોય તેઓનું ઋણ ઉતારવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે. પશ્ચિમ બાદ પૂર્વ કચ્છમાં PGVCLની વિજિલન્સ ટીમોએ ધામા નાખ્યા છે. ગઈકાલથી હાથ ધરાયેલી વીજ ચેકિંગની કામગીરીમાં પ્રથમ દિવસે ગાંધીધામ વિસ્તારમાંથી 16,62,000ની વીજ ચોરી ઝડપાઈ હતી. આજે બીજા દિવસે પુનઃ ગાંધીધામ ઉપરાંત અંજાર વિસ્તારમાં વહેલી સવારથી ચેકિંગનો ધમધમાટ આરંભાયો હતો. PGVCLના ભુજ અને અંજાર સર્કલમાં ઉચકાયેલા વીજ ચોરીના પ્રમાણને પગલે ગત સપ્તાહથી વિજિલન્સની ટીમોએ કચ્છમાં ધામા નાખ્યા છે. ગત અઠવાડિયે પશ્ચિમ કચ્છમાં કામગીરી કરી 1,24,00,000થી વધુની વીજ ચોરી ઝડપીને પાટો બોલાવાયો હતો. તો ગઈકાલથી અંજાર સર્કલમાં વિજિલન્સની ટીમોએ ધામા નાખ્યા છે. ગઈકાલે ગાંધીધામ વિસ્તારમાં 44 ટીમોએ કામગીરી હાથ ધરી હતી, જેમાં કુલ ચેક કરાયેલા 856 કનેક્શનો પૈકી 126માંથી ગેરરીતિ ઝડપાતા 16,62,000નો દંડ ફટકારાયો હતો. આજ સવારથી ગાંધીધામ ઉપરાંત અંજાર વિસ્તારમાં 67 ટીમોએ ધામા નાખી ચેકિંગ શરૂ કરતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. શિયાળો વિદાય તરફ આગળ વધી રહ્યો છે.
રાત્રિથી વહેલી સવાર સુધી ઠંડક તેમજ બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. મિશ્ર ઋતુના થઈ રહેલા અનુભવ વચ્ચે ગઈકાલથી પવનની ઝડપમાં પણ વધારો થયો છે. જો કે ફરી તાપમાન નીચું ઉતરે તેવી શક્યતા ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. જો કે કચ્છમાં શરૂ થયેલા શિયાળાએ પકડ સારી જમાવી હોવાથી સમગ્ર જિલ્લો ઠારથી સતત ઠર્યો છે. શિયાળો હવે વિદાય ભણી હોવાથી વર્તમાને મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ભુજ હવામાન વિભાગના રાકેશ કુમારે જણાવ્યું હતું કે ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં 1 કિલોમીટરની ઊંચાઈ પર સર્ક્યુલેશન સર્જાતા તેની અસર કચ્છમાં પણ વર્તાઈ રહી છે. પવનની ઝડપમાં વધારો થતાં 10 થી 15 કિલોમીટરની ઝડપે પવન લાગી રહ્યો છે. હવાની દિશા બદલાતી હોવાથી મહત્તમ તાપમાન પણ ધીરે ધીરે ઉચકાશે અને આગામી 1-2 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી. કચ્છ જિલ્લા ભાજપ દ્વારા શક્તિ કેન્દ્ર વિસ્તાર યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અન્નવ્ય શક્તિ કેન્દ્રોના પ્રમુખો, ઇન્ચાર્જ અને વિસ્તારકોને યોગ્ય માર્ગદર્શન આપવાના સેમિનારનું ભુજના ટાઉન હોલમાં આયોજન કરાયું હતું. આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને દરેક મતદાર સુધી સીધા સંપર્કમાં આવવાના આશય સાથે આ કેન્દ્ર શરૂ કરાયા છે. કચ્છના તમામ તાલુકાના શક્તિ કેન્દ્રોના પ્રમુખો, ઇન્ચાર્જો અને વિસ્તારકો પોતાના વિસ્તારમાં કઈ રીતે કામગીરી કરવી તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો દરેક બૂથના પ્રમુખો દરેક મતદારો સુધી પહોંચશે અને મતદાન કરવા માટેનો પ્રચાર કરે તેના પર ભાર મૂક્યો હતો. બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, દિલીપભાઈ ત્રિવેદી, બિપિનભાઈ દવે, ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ સાંસદ પૂનમબેન જાટ, નગર અધ્યક્ષા લતાબેન સોલંકી સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આજે શક્તિ કેન્દ્રના પ્રમુખો, ઇન્ચાર્જો અને વિસ્તારકો જે તારીખ 21 થી તારીખ 2-3 સુધી એ વિસ્તારમાં રહેશે. એ શક્તિ કેન્દ્રમાં 4-5 બૂથ આવતા હોય એ બૂથના પ્રમુખોને મળશે અને જે રીતે આખી મતદાર યાદીમાં નવા મત ઉમેરવાના, કેટલા લોકોને જાગૃત કરવાના અને આ બધી કાર્યવાહી છે એના માટેનો આજે માર્ગદર્શનનો કેમ્પ રાખ્યો છે. જિલ્લા આખામાંથી શક્તિ કેન્દ્રના વિસ્તારકો, શક્તિ કેન્દ્રના પ્રમુખો અને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જોને બેઠક બોલાવી છે. આ જ થીમ મંડળમાં જઈને બૂથના પ્રમુખોને બોલાવાશે. માની લો કે એક મંડળમાં 200-250 બૂથ હોય, એ જે બૂથ હોય એ બધાને પણ બૂથના પ્રમુખોને બોલાવશે. બૂથ પ્રમુખ પેજ પ્રમુખને બોલાવશે. એટલે ભારતીય જનતા પાર્ટીની એક સિસ્ટમ છે કે નીચલા પેજ પ્રમુખ સુધી, મતદાર સુધી કેમ પહોંચાય અને લોકોને સાચી ભારતીય જનતા પાર્ટી જે રીતે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર લોકો માટે કામ કરી જે વાત પહોંચે અને આવતા દિવસોમાં એનો વધારે મતદાન થાય અને ભારતીય જનતા પાર્ટી તરફે થાય એવી આગળ. કચ્છમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું હોવા છતાં સ્વાઇન ફ્લૂના વધતા જતા પોઝિટિવ કેસો અંકુશમાં આવતા નથી. તેવામાં આજે H1N1ના 3 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 2 વૃદ્ધો તેમજ 1 યુવાનને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર અરુણકુમાર કુર્મીના જણાવ્યા અનુસાર ગાંધીધામના કીડાણા ખાતે રહેતા 69 વર્ષીય વૃદ્ધને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો. આ વૃદ્ધ દર્દીને સારવાર માટે આદિપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. તો નખત્રાણાના નવાવાસમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ ડિટેક્ટ થયો હતો. જ્યારે નખત્રાણાના વીજ પારસર ગામના 30 વર્ષીય યુવાનને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો. આ બંને દર્દીઓને ભુજની GK જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આજે નોંધાયેલા સ્વાઇન ફ્લૂના 3 પોઝિટિવ કેસોને પગલે ચાલુ વર્ષે કુલ આંક 130 પર પહોંચ્યો છે. પુલવામા ખાતે આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને દેશવાસીઓ શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યા છે. ત્યારે ભુજના જાણીતા નૌબત વાદક શૈલેષ જાની દ્વારા મૃતાત્માના મોક્ષાર્થે અને શહીદોના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ કરવા એક અનોખા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન થયું છે. આજે સાંજે 7 વાગ્યાથી ભુજના કલાકાર શૈલેષ જાનીએ અવિરત 31 કલાક નૌબતના નાદ સાથે અનોખી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રારંભ કર્યો છે. સતત 2 દિવસ ચાલનારા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં નામાંકિત કલાકારો મહામૃત્યુંજય મંત્રના જાપ સાથે દિવંગતોના મોક્ષાર્થે પ્રાર્થના કરશે. આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ કલાકારો કીર્તિદાન ગઢવી, ઓસમાણ મીર, ગીતાબેન રબારી, યોગેશપુરી ગોસ્વામી, દેવરાજ ગઢવી, સમરતસિંહ સોઢા, નિલેશ ગઢવી, હરિ ગઢવી, પ્રવીણભાઈ સુરદાસ, તેજદાન ગઢવી સહિતના ભજનીકો, ગાયકો અને વાદ્ય કલાકારો પોતાના સૂર અને સાજ વડે શ્રદ્ધાસુમન અર્પણ કરશે. આજે સાંજે 7 વાગે ધીંગેશ્વર મહાદેવ મંદિર પાસે શરૂ થયેલા નૌબત વાદનના કાર્યક્રમમાં પ્રથમ દિવસે ગીતા રબારીએ મહામૃત્યુંજય મંત્રના જાપ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ આયોજનમાં ભૂતનાથ સેવા સંસ્થાન, ઝૂલેલાલ સોસાયટી, સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ સહિત શહેરની સંસ્થાઓ પણ સહયોગી બની હતી. અગાઉ પણ શૈલેષ જાની ધાર્મિક હેતુ સાથે સતત 24 અને 48 કલાક એમ 2 વખત નૌબત વાદન કરી ચૂક્યા છે. આ આયોજન દરમિયાન શહીદ પરિવાર માટે ફંડ પણ એકત્રિત કરવામાં આવ્યું હતું. તેમાં પણ શહેરીજનોએ પોતાનું યોગદાન આપ્યું હતું. બસ મને એક વિચાર આવ્યો કે હું
જે ભગવાને મને જે કલા આપી છે સંગીતની, એના માધ્યમથી હું શહીદો માટે કઈ રીતે હું શ્રદ્ધાંજલિ આપી શકું, તો મને એક ઉપરવાળા એક વિચાર આપ્યો. એટલે મેં મારા કચ્છના તમામે હિન્દુ મુસ્લિમ કલાકારોને મેં વાત કરી. એટલે એ લોકોએ એ વાતને વધાવી લીધી કે અમે શૈલેષભાઈ તમારી સાથે જ છીએ, અને ભૂતકાળમાં પણ એ લોકોએ જ્યારે જ્યારે આવા કાર્યો ભગવાને કરાવ્યા છે ત્યારે અને એકલા હાથે કંઈ થતું નથી. એટલે આ વખતે એ વિચાર આવ્યો કે 31 કલાકનું એક અનુષ્ઠાન નોબતવાદન કરી અને એક શહીદો માટે આપણે જેટલું પણ ફંડ એકત્રિત થાય એટલું આપણે કરીએ અને એમને શ્રદ્ધાંજલિ આપીએ. તો 19 તારીખે સાંજે 7 કલાકે દીપ પ્રાગટ્ય, ત્યારબાદ ગીતાબેન રબારી, ત્યારબાદ સંતવાણીનો આખી રાત કાર્યક્રમ, સવારના 6 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી મહામૃત્યુંજય જાપ, પછી ત્યારબાદ સ્કૂલોના દીકરા દીકરીઓ એ બધા રેલી સ્વરૂપે અહીંયા મંડપમાં આવશે. પછી મોટા ભાડેના કશ્યપ શાસ્ત્રી દ્વારા આપણે એક યજ્ઞનું આયોજન પણ યોજેલ છે. ત્યારબાદ મુસ્લિમ સમાજના અમુક જે ભાઈઓ છે એ પોતાનું એક કંઈક શ્રદ્ધાંજલિ આપવા માટેનો પણ એમનો પણ એક કાર્યક્રમ છે. અને ત્યારબાદ આપણા હિન્દુ મુસ્લિમ કલાકારો ઢોલ શરણાઈ દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યાથી કીર્તિદાનભાઈ, ઓસમાનભાઈ, યોગેશપુરીભાઈ, તેજદાનભાઈ, નિલેશભાઈ ગઢવી, દેવરાજભાઈ ગઢવી, નાનો ડેરો, એ બધા પોતાના સ્વરોથી આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે પધારશે. આગામી માર્ચમાં ગમે ત્યારે લોકસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે, ત્યારે સરહદી કચ્છ જિલ્લામાં પણ ચૂંટણીલક્ષી કામગીરી માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે, જેમાં હાલ સુધી કરાયેલી વિવિધ કામગીરી અંગે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને એક પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. કચ્છમાં યોજાનાર લોકસભાની ચૂંટણી સંદર્ભે માહિતી આપતા જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં કચ્છમાં 7,65,253 પુરુષ મતદારો, 7,01,919 સ્ત્રી મતદારો તેમજ ત્રીજી જાતિના 15 મળીને કુલ 14,67,187 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગત 1 સપ્ટેમ્બર 2018ના પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી બાદ 8,769 પુરુષ તેમજ 8,658 સ્ત્રી અને અન્ય 5 મતદારો મળીને કુલ 17,432 મતદારોનો વધારો થયો છે. સર્વિસ વોટરની વાત કરીએ તો કુલ 395 મતદારો નોંધાયા છે. હાલ સુધી જિલ્લામાં કુલ 1,846 મતદાન મથકો ચૂંટણી પંચ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. અગાઉની ચૂંટણીઓને ધ્યાને લઈને જિલ્લાના 1,846 મતદાન મથકો પૈકી 416 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયા છે. આ મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થામાં વધુ પડતો ભાર મુકાશે. કચ્છની 6 વિધાનસભા બેઠકોમાં સમાવિષ્ટ કુલ 1,846 મતદાન મથકો પર 7,384 કર્મચારીઓની મતદાન સ્ટાફ માટે જરૂરિયાત રહેશે. તેના માટે હાલ 17,411 કર્મચારીઓના વિવિધ સંવર્ગના સ્ટાફની વિગતો મેળવવામાં આવેલી છે. આ ઉપરાંત મોટાભાગની ચૂંટણીલક્ષી કામગીરીને આખરી ઓપ અપાયો હોવાનું જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું. અત્યાર સુધી સતત મતદાર યાદી સુધારણા પછી ટોટલ 14.67 લાખ જેટલા મતદારો કચ્છ જિલ્લામાં છે. સરેરાશ 22,000 જેટલા વધારો થયેલો છે. અને એમાં ખાસ એ નોંધ લેવા પાત્ર છે કે જે જેન્ડર રેશિયો છે, એટલે સ્ત્રી મતદારોની જે રેશિયોમાં વધારો થયો છે અને અત્યારે 903થી આજ 917 છે, એટલે એ ખૂબ સારી બાબત કહેવાય. અને સાથે સાથ આ વખતે ઇલેક્શનનું જે મોનિટરિંગ માટે જે ઇલેક્શન કમિશને જે ખૂબ સારા મોબાઈલ એપ્સ ને બાકી વ્યવસ્થાઓ કરી છે, એ બાબતે પણ બધાને વાકેફ કરવા માટે ખાસ આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવેલો હતો. ક્રિટિકલ પોલિંગ સ્ટેશન ખાસ કરીને એમાં અલગથી સિક્યુરિટીની વ્યવસ્થા કમિશન તરફથી જે રાજ્ય અને ભારત સરકાર સાથે સંકલનમાં રહી એમાં સિક્યુરિટીની વ્યવસ્થા વધારવામાં આવશે. અને ફ્લાઇંગ સ્ક્વોડ્સને બાકી બધી મોડલ કોડ ઓફ કન્ડક્ટ લગતા જે વ્યવસ્થાઓ છે એ પણ વધારવામાં આવશે. 2019ની લોકસભા સામાન્ય ચૂંટણીમાં વિવિધ કામગીરીઓ માટે 18 નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં સ્ટાફની વ્યવસ્થા માટે ઈવીએમ, ટ્રાન્સપોર્ટ, ચૂંટણી ખર્ચ, કાયદો વ્યવસ્થા વગેરે પર દેખરેખ રાખવા 18 નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે.
તો ચૂંટણી એક્સપેન્ડિચર સંબંધિત વિવિધ ટીમો પણ બનાવવામાં આવી છે. 5 વિભાગમાં પાડવામાં આવેલી 68 ટીમો પર જિલ્લા કક્ષાની એક ટીમ મળીને કુલ 69 એક્સપેન્ડિચર ટીમો બનાવીને ચૂંટણીની પ્રક્રિયા પાર પાડવામાં આવશે. લોકસભાની ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટે તેમજ ચૂંટણી ખર્ચ સંબંધિત ફરિયાદો માટે સી વિજિલ નામની એપ્લિકેશન ચૂંટણી પંચ દ્વારા ડેવલપ કરવામાં આવી છે. આ એપ્લિકેશનની મદદથી રજૂઆત કરતા જે તે સ્થળેથી ફરિયાદ કરીને એપ્લિકેશનમાં અપલોડ કરી શકશે અને આ ફરિયાદ તાત્કાલિક સંબંધિત ટીમ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીને ફોરવર્ડ કરવામાં આવશે અને તેના પર કાર્યવાહી કરવામાં આવશે. લોકશાહીના પર્વમાં સૌ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને સશક્ત સરકાર ચૂંટી કાઢે તે માટે પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના છાત્રો મારફતે તેમના વાલીઓ પાસેથી સંકલ્પ પત્રો મેળવવામાં આવશે, જેમાં વાલી લોકશાહીના પર્વમાં અચૂકપણે મતદાન કરશે તેવી ખાતરી લેવાશે. આ માટે 3,19,700 સંકલ્પ પત્રોનું છાપકામ કરવામાં આવશે. ખાસ આ વખતે સી વિજિલ કરીને એક સારી એપ ઇલેક્શન કમિશન તરફથી લોન્ચ કરવામાં આવેલું છે. એટલે સિટીઝન વિજિલન્સ માટેનું એપ છે. કોઈ પણ સ્માર્ટફોન ધરાવતા નાગરિક જે વિડીયો કે ફોટોના માધ્યમથી કોઈ પણ જે આચારસંહિતાનો કંઈ ભંગ થતો હોય કે કોઈ પણ ઉપર સુધી ડિરેક્ટલી પહોંચાડવા માંગતા હોય તો એ સી વિજિલ એપ થ્રુ કરી શકે. એનું પણ પ્રચાર પ્રસાર થાય એ પણ આ પ્રેસ કોન્ફરન્સનો આશય હતો. સાથે સાથ મતદાર યાદીમાં પોતાનું નામ, એડ્રેસ કે કોઈ પણ ડિટેલ ચેક કરવા અને એમાં કરેક્શન કરવા માટે પણ ખૂબ સારી વ્યવસ્થા આ વખતે શરૂ થઈ છે. અને વોટર વેરિફિકેશન આઈડેન્ટિફિકેશન VVIP પ્રોગ્રામ તરીકે ઓળખાય છે. અને કોઈ પણ જિલ્લામાં 1950 નંબર લોકલ ફોનથી ફોન કરે તો ફક્ત 1950 ડાયલ કરવાનું રહે. બહારથી માની લો ભુજના કોઈ એક મતદાર બહારથી ફોન કરતા હોય તો ભુજનું કોડ નાખીને 1950 ડાયલ કરવાનું રહે. અને સાથે સાથ NVSP પોર્ટલ ઇલેક્શન કમિશનનું, નહીં તો વોટર હેલ્પલાઇન જે એપ છે એ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ વોટર હેલ્પલાઇન ઇલેક્શન કમિશનનું જે એપ છે એ ડાઉનલોડ કરીને ખૂબ સરળ રીતે બે ચાર જે ફિલ્ડ એમાં ભરીને પોતાનું નામ, કયા બૂથમાં છે અને શું ડિટેલ છે એ બધું ચેક કરી શકે અને એનું ફેરફાર પણ ઓનલાઈન જ બહુ સરળતાથી કરી શકે એવી વ્યવસ્થાઓ આ વખતે કરી છે. હવે કચ્છની કુલ 6 વિધાનસભા બેઠક પર કેટલા મતદારો છે અને તેમાં પણ કેટલા પુરુષ અને કેટલી સ્ત્રી છે તેના પર કરીએ એક નજર. લોકસભાની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ આરંભી દેવાયો છે. ઈવીએમની ચકાસણી પૂર્ણ થયા બાદ આજથી કલેક્ટર કચેરીમાં વીવીપેટના ફર્સ્ટ લેવલ ચેકિંગની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જિલ્લામાં 2400 મશીનો આવ્યા હોવાથી 10 દિવસ સુધી કામગીરી ચાલશે. લોકસભા ચૂંટણીને આડે અંદાજે 2 માસ જેટલો જ સમય બાકી રહ્યો છે, ત્યારે ચૂંટણી તંત્રે તૈયારીઓ આરંભી દીધી છે. ફેબ્રુઆરી અંત સુધીમાં ઈવીએમ તેમજ વીવીપેટના ફર્સ્ટ લેવલ ચેકિંગ પૂર્ણ કરી લેવાની સૂચના હોવાથી કચ્છમાં ઈવીએમ ચેકિંગની કામગીરી અગાઉ જ પૂર્ણ થઈ ગઈ છે. વીવીપેટ નિયત સમય કરતાં મોડા પહોંચ્યા હતા, ત્યારે આજથી ચેકિંગ શરૂ કરાયું છે. કચ્છમાં 2400 વીવીપેટ મશીનો આવ્યા છે, જેનું આજથી કલેક્ટર કચેરીના બેઝમેન્ટમાં ફર્સ્ટ લેવલ ચેકિંગ શરૂ કરાયું છે. 10 દિવસ સુધી ચાલનારી પ્રક્રિયા દરમિયાન 19 લોકોની ટીમ સાથે સપોર્ટિંગ સ્ટાફ તૈનાત રહેશે. એક તરફ જવાનોની શહીદી પર ભારતભરમાં આક્રોશ વ્યાપી ગયો છે, ત્યારે બીજી તરફ રાજ્યના વિવિધ જિલ્લાઓ ભાજપ દ્વારા ચૂંટણીનો પ્રચાર શરૂ કરાયો છે. લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે, ત્યારે ભુજમાં આવેલા રથમાં લોકોએ મન કી બાત કરી હતી. આ રથ વિવિધ જિલ્લાઓમાં ફરી રહ્યો છે. જ્યાં પણ રથ પહોંચે છે ત્યાં ભાજપના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવે છે. ભારત કે મન કી બાત કી થીમ પર આ પ્રચાર કરાઈ રહ્યો છે. રથમાં એક બોક્સ મૂકવામાં આવ્યું છે અને લોકો ચિઠ્ઠી મારફતે પોતાની સમસ્યા અને સુઝાવ વડાપ્રધાન સુધી પહોંચાડી શકશે અને ખુદ વડાપ્રધાન મેસેજ દ્વારા તમારી વાતનો જવાબ આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ રથ આવ્યો છે, એમાં મન કી બાત પ્રજાના મનની વાત છે અને પ્રજાના મનની વાત પોતે એક સ્લીપમાં લખી અને અહીં જે એક બોક્સ મૂકવામાં આવ્યો છે એમાં મૂકવાની છે, જેથી ઉપર સુધી આપણા લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સુધી એ વાત પહોંચે અને ત્યાંથી નક્કી થઈ શકે કે લોકો શું ઈચ્છે છે અને જે વાત વધારેમાં વધારે લોકો ઈચ્છતા હોય અને એકદમ યોગ્ય હોય તો એની ઉપર
વધુ ધ્યાન આપી અને આગામી દિવસોમાં લોકો સુધી પહોંચી શકાય. પેલા સાચેમાં જે આજે ચિઠ્ઠી નાખે છે તે પ્રશ્નનો જવાબ એ મોદી સાહેબ કઈ રીતના આપશે, મન કી બાતમાં અથવા તો મેસેજથી? એ બધી જ ચિઠ્ઠીઓ, ઘણી જ બધી ચિઠ્ઠીઓ હશે અને ત્યાં વંચાશે અને એનો જવાબ આપણા વડાપ્રધાન મોદીજી મેસેજથી આપવાના છે. હિન્દુ હૃદય સમ્રાટ અને સ્વરાજ્ય મેળવવા માટે વીરતાપૂર્વક મુગલોનો સામનો કરનારા છત્રપતિ શિવાજી મહારાજની 389મી જન્મ જયંતિ નિમિત્તે ભુજમાં વિશાળ રેલી નીકળી હતી. 19મી ફેબ્રુઆરી 1630ના જન્મેલા અને સ્વરાજ્યની પ્રેરણા માટે હિન્દુઓ તેમજ મરાઠાઓને જાગૃત કરનારા શિવાજી મહારાજની જન્મ જયંતિએ ભુજના મુખ્ય માર્ગો પરથી કેસરિયા ધજા પતાકા સાથે બાઇક રેલી નીકળી હતી, જેમાં સમસ્ત સનાતન હિન્દુ સમાજ, મરાઠા ગરબી મંડળ, વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ યુવા સંગઠન, અખિલ ભારતીય સમાજ, ક્ષત્રિય મહાસભા તેમજ ગૌરક્ષા કમાન્ડો ફોર્સ સહિતની સંસ્થાઓ જોડાઈ હતી. મહારાષ્ટ્રના શેર અને હિન્દુ સમ્રાટ શિવાજી મહારાજની આજે 389મી જન્મ જયંતિ નિમિત્તે મુન્દ્રામાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મુન્દ્રામાં મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઢોલના તાલે શોભાયાત્રા નીકળી હતી. મૂળ મહારાષ્ટ્રના અને મુન્દ્રા ગાંધીધામને કર્મભૂમિ બનાવીને વિવિધ ખાનગી કંપનીઓમાં નોકરી કરતા મહારાષ્ટ્રીયન ભાઈઓ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા. ભગવા, ઝંડા, ટોપી, ધ્વજ સાથે બહેનો દ્વારા લેઝીમ ઢોલના તાલે વાજતે ગાતે રેલી તળાવ નાકાથી એસટી સ્ટેશન સુધી યોજાઈ હતી. શિવાજીના વસ્ત્રોમાં જોવા મળતા નાના ભૂલકાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. માર્ગો પર જય જય શિવરાય, જય શિવાજીનો નાદ ગુંજાયો હતો, જેમાં ઉમેશ ગાયકવાડ, અનિલભાઈ વિષ્ણુભાઈ, મંગેશ ભાગવતા, વિજયભાઈ, દાદા ભાવ, અનિશ ગાયકવાડ, સંતોષ ગાયકવાડ, વિરમ ગઢવી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગત વર્ષે દ્વાદશ જ્યોતિર્લિંગનું આયોજન ઉજ્જૈન ખાતે કરાયું હતું, ત્યારે આ વર્ષે દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહનું આયોજન સોમનાથ ખાતે કરાયું છે. ત્યારે ગઈકાલે કોટેશ્વરથી નીકળેલી નાગેશ્વર રથયાત્રા ભુજ મધ્યે પહોંચી હતી, જ્યાં સ્વામિનારાયણ મંદિરમાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ રથયાત્રા મહેસાણા પહોંચશે અને ત્યાંથી 23મીના સોમનાથ ખાતે રથયાત્રા સંપન્ન થશે. દેશના 12 જ્યોતિર્લિંગ ખાતેથી આ રથયાત્રાઓ શરૂ થઈ છે અને 25મીએ સોમનાથ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તો આ સમારોહ દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહ 2019 પહેલો આપણે ઉજ્જૈનમાં મહાકાલમાં થયો હતો અને ત્યાં આપણે લહેરી સાહેબ, કેશુબાપાએ અને અમિતભાઈ સાહેબે જાણ કરેલી કે બીજો સમારોહ આપણે સોમનાથમાં થાય. તેના અનુરૂપ આપણે અમારા પ્રતિનિધિઓ દરેક 12 જ્યોતિર્લિંગમાં દરેક ટ્રસ્ટીઓ, પૂજારીશ્રીઓને આમંત્રણ આપી અને ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરેલ છે. તેના અનુરૂપ આપણા ગુજરાતમાં દરેક જિલ્લામાં 12 રથ ના ટેબલો બનાવેલ છે, જે દરેક જિલ્લામાં આજથી શુભારંભ થઈ ચૂક્યો છે. અમે પણ મારે આ નાગેશ્વર જ્યોતિર્લિંગ છે, જે કચ્છથી કોટેશ્વરથી શરૂઆત કરી અને મહેસાણામાં સમાપન થશે 21 તારીખે રાત્રે અને ત્યારબાદ સોમનાથ જઈ અને 23 તારીખે ત્રિદિવસીય કાર્યક્રમનો શુભારંભ થશે અને 25 તારીખે સમાપન થશે. જમ્મુ કાશ્મીરમાં પુલવામા ખાતે થયેલા આતંકી હુમલાના વિરોધમાં ખાવડા પશ્ચિમમાં બંધ જોવા મળ્યો હતો. ગઈકાલે જિલ્લા મથક ભુજમાં સજ્જડ બંધ બાદ આજે ખાવડામાં પણ લોકોએ સ્વયંભૂ બંધ પાડીને વિશાળ રેલી યોજી હતી. આઝાદીના ઇતિહાસમાં ખાવડા પ્રથમવાર હિન્દુ મુસ્લિમ વેપારીઓએ શહીદોના માનમાં સજ્જડ બંધ પાડીને વિશાળ રેલી યોજી હતી, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. બંને પશ્ચિમમાં મુખ્યત્વે મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે અને તેઓ કોમી એકતાના માનનારા લોકો છે. ત્યારે આજે યોજાયેલી વિશાળ રેલીમાં હિન્દુસ્તાન જિંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા હતા. શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે આતંકીઓને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. મુન્દ્રામાં આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. એપીએમસી માર્કેટ યાર્ડના ધંધાર્થીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને આતંકી ઘટનાનો વિરોધ કર્યો હતો. માર્કેટ યાર્ડથી શક્તિનગર તેમજ નગરના મુખ્ય માર્ગો પરથી બાઇક રેલી કાઢીને આતંકવાદનો વિરોધ કરાયો હતો. શહેરના એસટી ચોક પાસે યુવાનો દ્વારા આતંકવાદના પૂતળાનું દહન કરાયું હતું. આ કાર્યક્રમમાં એપીએમસીના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજા, જયેશ ગોર અને એપીએમસી માર્કેટના નાના મોટા વેપારીઓ જોડાઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તો ભુજ લોહાણા મહાજન સમાજ દ્વારા પુલવામા ખાતેની આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. કતીરા પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં શહીદોના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરીને 5 લાખનું દાન એકત્ર કરવામાં આવ્યું હતું. ભુજ સમસ્ત લોહાણા સમાજના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં આગેવાનોએ શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે શહીદોના પરિવારજનોને આર્થિક મદદ માટે કોલ અપાયો હતો, જેમાં ભુજ લોહાણા મહાજન દ્વારા રૂપિયા 1,21,000, નવીનભાઈ આયા તરફથી 51,000,
રઘુવંશી સોશિયલ ગ્રુપ યુવા પાંખ વતી 25,000, બાપા દયાળુ ગ્રુપ દ્વારા 25,000, ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક તરફથી 11,000, વિષ્ણુભાઈ માવાવાલા તરફથી 11,000, ભુજ મહિલા મંડળ તરફથી 25,000, ભુજ લોહાણા મહાજન, શશીભાઈ સ્વામિનારાયણ ગ્લાસવાળા, જેઠાલાલ ઠક્કર, ડોક્ટર મુકેશ ચંદે, સતીશભાઈ ગૌરીશંકર શેઠિયા, મગનભાઈ ઠક્કર, હરસુખભાઈ ઠક્કર, મેમર્સ મનદીપ કુમાર એન્ડ કંપની, ફરસાણી દુનિયા, દીપકભાઈ દયારામભાઈ ઠક્કર તરફથી 11,000નું અનુદાન અપાયું હતું. તો વાગડ રઘુવંશી પરિવાર, રઘુવંશી સોશિયલ મહિલા ગ્રુપ, કવનભાઈ હરજીવન ઠક્કર, રોયલ એજન્સી, ખીમજી ખેરાજ દાવડા, આશાપુરા પ્લાસ્ટિક, નરેન્દ્ર બચુભાઈ પરિવાર, અતુલભાઈ તેમજ તેમના 2 ભાઈઓ તરફથી 5100નું સોનું લેખાનું દાન અપાયું હતું. આરતી મેડિકલ સ્ટોર તરફથી 2500, મફતલાલ શિવરામભાઈ ઠક્કર તેમજ માલતીબેન ચોથાણી તરફથી 2100, મહેશભાઈ રાજદે તરફથી 1100 તેમજ દિનેશભાઈ ચંદા રાણા તરફથી 501નું અનુદાન અપાયું હતું. કાર્યક્રમમાં ભુજ તાલુકા મહાજન પ્રમુખ કિરણભાઈ ઘણાત્રા, ઉપપ્રમુખ નવીનભાઈ આયા, મહામંત્રી સતીશ શેઠિયા, ખજાનચી દીપકભાઈ ઠક્કર, સહમંત્રી કમલભાઈ કારિયા તેમજ કારોબારી સભ્યો રાજેશભાઈ ચંદન, મિતભાઈ પુજારા સહિતનાએ જહેમત ઉઠાવી હતી. તો ભુજ લોહાણા મહિલા મંડળ, યુવા મંડળ, રઘુવંશી સોશિયલ ગ્રુપ, યુવા પાંખ તેમજ મહિલા પાંખ ઉપરાંત ગુજરાત લોહાણા યુવા સમિતિના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ શ્રી ભુજ લોહાણા મહાજન દ્વારા એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરેલ છે, જેમાં શ્રી ભુજ લોહાણા મહાજન દ્વારા રૂપિયા 1,21,000 તેમજ 51,000 રૂપિયા શ્રી નવીનભાઈ મનજીભાઈ આયા પરિવાર તરફથી તેમજ રૂપિયા 25,000 રઘુવંશી સોશિયલ ગ્રુપ ભુજ શહેર યુવા પાંખ તરફથી તેમજ રૂપિયા 11,000 ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક તરફથી તેમજ રૂપિયા 11,000 શ્રી કિરણભાઈ ગણત્રા ભુજ લોહાણા મહાજનના પ્રમુખ તરફથી આ શહીદોના પરિવારને એમના ખાતામાં એમના બેંક એકાઉન્ટમાં નાખી અને અમે ફૂલ નહીં તો ફૂલની પાખડી સમાન એમને મદદ થવાનો સુંદર પ્રયાસ કર્યો છે. પુલવામાના આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા તેમજ આતંકીઓને સજા મળે તે માટે ભુજમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલી નીકળી હતી. ગત સાંજે મેમણ મુસાફરખાનાથી ત્રિરંગા ધ્વજ સાથે મોટી સંખ્યામાં મુસ્લિમોએ મૌન રેલી કાઢી હતી. હાથમાં કાળી પટ્ટી ધારણ કરીને મુસ્લિમોએ આ આતંકી ઘટનાને વખોડીને શોક વ્યક્ત કર્યો હતો. ગાંધીજીની પ્રતિમા પાસે પહોંચેલી રેલીમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે દેશની સુરક્ષા માટે દુઆ કરાઈ હતી. મુસ્લિમ સમાજની યોજાયેલી રેલીમાં ઇબ્રાહીમ હાલેપોત્રા, મોહમ્મદ સિદ્દીક જુણેજા, હાજી યાકુબ સોનારા, અમદભાઈ ચાકી, રફીક મારા, અદાબા પઠાણ, ગની કુંભાર, અમદભાઈ જત, મુસ્તાક હિંગોરજા, ફકીર મોહમ્મદ કુંભાર, અલીભાઈ બલોચ, શબ્બીર રાફડા, નઝરુદ્દીન બાવા, કાસમ કુંભાર, ગનીભાઈ સોનારા, રફીક શાહ સૈયદ, મૌલાના ઇલિયાસ, ઇમરાન ચૌહાણ, અસલમ સમા, મૌલાના કોસર સહિતના જોડાયા હતા. બુંદ બંધ પાડ્યા પછી સાંજના સમયે એક મૌન રેલીનો મુસ્લિમ સમાજના તમામ મસલકો સાથે રહી, મૌલાનાઓ તેમજ મદરસાના તુલબાઓ સાથે રહી અને અહીં કને એકઠા થઈ 2 મિનિટનું મૌન પાડ્યું હતું. ત્યારબાદ દેશ માટે, શહીદો માટે અને તેમના પરિવાર માટે દુઆ ગુજારવામાં આવી હતી. ભુજના હમીસર કાંઠે ગઈકાલે બંધ વચ્ચે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા વિવિધ સંગઠનો ઉમટ્યા હતા. ત્યારે કચ્છ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. એમઆર એસોસિએશનના પ્રમુખ સમીર શાહની આગેવાની હેઠળ તમામ એમઆર સભ્યોએ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ પુલવામાની આતંકી ઘટનાને વખોડીને સરકાર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. તો ભુજમાં સહેલી મહિલા સંગઠન દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. હમીસર કાંઠે પૂજ્ય બાપુની પ્રતિમા પાસે વિવિધ મહિલા મંડળોના સંગઠન દ્વારા મીણબત્તી પ્રગટાવીને વીર શહીદોને અંજલિ અર્પણ કરવામાં આવી હતી. પુલવામા આતંકી હુમલાને કારણે કચ્છ સહિત દેશભરમાં દેશદાઝનો જુવાળ પ્રજ્વલિત થયો છે. ત્યારે ભુજમાં સિદ્ધપુરિયા બારસા રાજપૂત સમાજ તથા યુવક મંડળ દ્વારા મોબાઈલની ફ્લેશ લાઇટ તેમજ મીણબત્તી પ્રગટાવીને ગત સમી સાંજે હમીસર કાંઠે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. જ્યારે ભુજના લાલ ટેકરી વિસ્તારમાં પણ અહીંના સ્થાનિકો તેમજ વેપારીઓ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મીણબત્તી પ્રગટાવી શહીદોની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી અને લોકોએ શહીદોના પરિવારજનો પ્રત્યે સંવેદના દાખવીને શહીદોની શહાદત એળે ન જાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. વેલેન્ટાઇન ડે જેવા પવિત્ર દિવસે પ્રેમનું પ્રતીક ગણાય 14/2 એ દિવસે જ્યારે કાશ્મીરમાં પુલવામામાં ખંજર મારી પાછળથી અને આપણા જવાનોને જે આતંકવાદીઓએ માર્યા છે અને શહીદ થયા છે, એ બહુ દુઃખદ ઘટના જ્યારે ભારત દેશમાં બની છે, ત્યારે અમને અમારા KMRને એવું લાગ્યું કે આવું આપણા શહીદો માટે શા માટે બને છે, આવું ન બનવું જોઈએ.
એમના પરિવારના દુઃખમાં સહભાગી થવા માટે અત્યારે અમે ભેગા થયા છીએ. પ્રત્યક્ષની તો પરોક્ષ રીતે કાંઈ પણ ફૂલની તો ફૂલની પાંખડી પણ એ પરિવારને અર્પણ કરી અને અમે એમને સાચી શ્રદ્ધાંજલિ આપી શકીએ એવી અમારી એક ઈચ્છા છે. અમારી 350 જેવી મહિલાઓ અહીંયા છે સાથે શૈલી મહિલા સંગઠનમાં, અને બધી જ બહેનો સાથે આવીને અહીંયા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી છે અને સ્વસ્થ થવાની મંગલ કામનાઓ પાઠવી. એક નાનકડી અપીલ કરી છે અને અમે આ પ્રોગ્રામ બહુ જ સક્સેસ ગયું છે. અમારા ભાઈઓનો બધાનો સાથ છે અને બધી ભુજવાસી પબ્લિક પણ અમને સપોર્ટ કર્યો છે. બધે આ પ્રોગ્રામના વીરાંજલિ માટે અહીંયા પધાર્યા છે, એમનું બધાનો હું આભાર માનું છું. हम श्रद्धांजलि देने के हैं, भगवान उसकी आत्मा को शांति बख्शे, उसके परिवार को शक्ति दे और भगवान आगे के लिए ऐसा ना करे. हमारे को बहुत दुख है, हम इसके विरोध में हैं. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.